વેડવડિયાવ બ્રિજ પર અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું। બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું, જ્યાં યુવકને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। રાકેશ હેલ્મેટ પહેર્યું ન હતું। જો હેલ્મેટ પહેર્યું હોતે તો જીવ બચી જતે। રાકેશના પાછળ બેસેલા સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો। ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા હેલ્મેટને લઈને કડકાઈ અપનાવવામાં આવી રહી છે। તેમ છતાં હેલ્મેટ વગર દૂધની ડિલિવરી કરવા જતા યુવકને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક સ્લીપ થયા બાદ માથું ડિવાઈડર સાથે અથડાતા મોત નીપજ્યું હતું। હાલ અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી વિગતો મુજબ વેડવડિયાવ બ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત થયું હતું। બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું, જ્યાં 19 વર્ષીય રાકેશ રઘુનાથ ભીલને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। રાકેશે હેલ્મેટ પહેર્યું ન હતું। જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનું જીવ બચી જાત તેવી વાત સામે આવી હતી। રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો। રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો। રાકેશની પાછળ બેસેલા તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો। ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિશાલે કહ્યું કે બાઇકની સ્પીડ ઓછી હતી, 30 થી 40 હશે, પરંતુ અચાનક તેને ચક્કર આવ્યા કે શું થયું તે ખબર પડી નહીં। બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેથી તેનું માથું ડિવાઈડર સાથે અથડાયા બાદ મોત નીપજ્યું હતું। તે દૂધની ડિલિવરી કરવાનું કામ કરતો હતો। ગઈકાલે જ વતન નર્મદાથી આવ્યો હતો।